हेलो मित्रों, फरी पाछुं स्वागत छे तमारी मारी ડીટી ચાલે યુટ્યુબ ચેનલમાં। तो आज આપણે जा રહ્યા છીએ કહારા ન્યા, એટલે કે કોઈ જીવડું નહીં, કહારું એટલે કે મારો પણ મતલબ ઈ છે સ્ટીલના વાસણ અને ગમે એ વસ્તુ સ્ટીલની વેચતા હોય જેને કહારો કહે છે। તો આપણે કાનભાનો થોડોક સામાન લેવાનો છે। હું ત્યારે આવ્યો ત્યારે હું રમતો હતો ધાબા ઉપર અને આપણા કાનભા મને ન્યા આવીને બોલાઈ ગયા। હવે આ દુકાન પાસે નથી, થોડી દૂર છે। તો મિત્રો આપણા કાનભાઈ એમ કહે છે કે મારા હાથમાં કોઈ ગાડી પકડાઈ દો તો એમ કહે છે હું કરું હેવી ડ્રાઇવિંગ। તો હવેથી અહીંથી બહુ દૂર છે નહીં દુકાન, અહીંથી પાસ છે। તો ક્યાંથી જવાનું છે આપણે પહેલાં? તો આપણે જવાનું છે, આપણો રસ્તો તે કરવાનો છે આપણે ઓલીથી, એટલે કે બજારની સાઈડથી। તો ચાલો હું તમને દેખાડું બજારનો આખો વ્યૂ છે। બજાર કાનભાઈ એમ કે છે કે કાનભાઈ પણ રસ્તો તો હવે અહીંથી તો હવે જઈશું, પહોંચી ગયા છીએ। હજી થોડોક જ આગળ છે મિત્રો, ચમચી હતી નહીં એટલે અમે ફરી પાછા જઈએ છીએ ઘરે। તો હવે આપણે જઈએ છીએ ઘરે અને આપણે આવી ગયા છીએ આપણી શેરીમાં। તો આપણું ઘર પણ આવી ગયું છે। તો પહેલાં તો તમે લગભગ કહી દો કે જે વાત હોય એ વાત કરવા પહેલાં તમારી વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો। જાઓ તમે જલ્દી પૂછતા તો સુધી આપણે વેટ કરી। તો આ તો અંધારું છે આસમાનમાં, તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો। હવે આપણે જઈએ છીએ ઘરે, તો બાય। અત્યારે છે ધોધમાર વરસાદ અને હું નીકળી ગયો છું બહાર નાવા। તો અત્યારે ઠંડા છાંટાવાળો વરસાદ પડે છે અને મને બહુ ગમે છે આ વરસાદ, એટલે હું આજે આવ્યો છે કેટલા દિવસ પછી ફૂલ વરસાદ, જેનાથી હું નાવા નીકળ્યો છું અને મારા કપડાં પણ બદલી રહ્યા છે। ચાલો તમે પણ જલ્દીથી તમારા ઘરમાં હોય તો તમે પણ નાવો, તો બહુ મજા આવે। આ છાંટા આવે છે બહુ ઠંડા, એટલે ટાઈમ પણ આવે છે, એટલે પછી ટાઈમ આવશે એટલે પછી શરદી પણ થાય છે, એટલે બહુ વધારે ન નવાય, ગુસ્સે ના આવ્યો અને ચાઉથી ચાવ કેવો કરવાની સાહેબ મોજ। તો 2 દિવસનું બ્લોગ નહોતો નાખી શકતો કારણ કે આવતી હતી મારી વીકલી ટેસ્ટ જીકેની, જેનાથી મારે જીકેનું વાંચવાનું હતું, વાંચન કરવાનું હતું, એટલે હું 2-3 મિનિટની બ્લોગ નથી નાખી શકતો। નતો તો તમારા સાથે વખત બ્લોગ લાવી છે। અત્યારે પણ આપણે થોડી વાર પડે મોજ કરી લઈ પછી। તો મિત્રો હવે આવી છે સાયટા માટમ નજીક, અને જો સાયટા માટમ સુધી હમણાં વરસાદ રહેશે તો સાયટા માટમનો મેળો નહીં થાય, કારણ કે સાયટા માટમનો જે મેળો હોય છે તેની અડોઅડ જ નદી છે કંકાવટી। એ કંકાવટી નદીમાં એટલું પાણી આવશે અને ઓલી વખતે એટલું પ્રેશર આવી ગયું હતું કે જ્યાં મેળો ભરે છે તે આખું મેળાનું મેદાન આખું લઈ લીધું હતું પાણીમાં, અને જેના કારણે જેટલા મેળાવાળા હતા એક રાત રોકાણા પણ બીજી રાત રોકાવા જેવા લાયક કર્યા, એટલે ખબર પડી ગઈ કે હવે આ કોટ ગામના દોડવામાં ન રહેવાય, કારણ કે બધા પોતપોતાના ઘરે આવી ગયા અને એટલો વરસાદ આવી ગયો હતો કે ગલ્લાને બધું ડૂબી ગયું હતું અડધું, અને દોડા પણ એક ઘટના બની ગઈ હતી। અને આજ તો કોઈ એટલો બધો વરસાદ નથી, તો આજ તો બહુ નાવાની મજા આવે છે। ત્યારે પણ અત્યારે એટલો વરસાદ હતો તો મને લાગ્યું કે હવે આટલી વાર વરસાદ આવે છે થોડુંક વસૂલ કરી લઈ, તો વસૂલ કરવા માટે હું આવી ગઈ છું ફળિયામાં નાવા। તો મિત્રો જ્યારે આપણે નાના હતા ત્યારે આવી રીતે બેહીને છોડિયા કરતા હતા, અને હું પણ અત્યારે બેહી ગયો છું કારણ કે હવે ઊભો મને લાગી ગયો છે। હા, અને જ્યારે બધા બકડીયામાં આમ કરતા હવે આપણે થઈ ગયા છીએ મોટા, એટલે હવે આપણે દુનિયા મિસ કરી રહ્યા છીએ। અને હું પણ અત્યારે બહુ થાકી ગયો છું ને વરસાદ રહેવાનો
સમયગાળો તમારે લાગે છે, અડધી કલાકને મટી જશે એટલો સમયગાળો રહેશે. અને પાણીમાં કોઈ લપટાઈ પણ છે, હા લપટી જવાય છે. તો મારા ચંપલા પણ સ્લીપર છે એટલે વધારે લપટી જાવ. અને અહીંયા પણ બધે ફરિયામાં તો મને બહુ ગમે, કારણ કે વાદીઓનું ફર્યું છે. અને જ્યારે છાંટ આવે, જ્યારે ઓલી વખતે જ્યારે નાનો હતો દીદી, એટલે કે કેટલું 5 મિનિટ પડતો, ત્યારે જ્યારે વરસાદ આવે ત્યારે હું નાના દડી હતી મારા પાસે, દિવાલે પસાઈને બેટ ચલાવતી તો, એટલે એની તો મને બહુ મજા આવતી. હવે તો મોડું થઈ ગયું એટલે ઘરમાં હવે નાના છોકરા જેમ બેટ ચલાવવામાં રમાય નહીં, ને રમવાની હા પડે તો બધા રમે છે. અત્યારે વરસાદ છે એટલેથી આંખમાં બહુ છાંટ આવે. તો મને તો બહુ મજા આવે મારા વરસાદમાં. તો અત્યારે તો ધીમો થઈ ગયો છે વરસાદની, તો ધીમો થઈ ગયો છે વરસાદ, જેથી અત્યારે થોડો ઓછા આવે છે. પૂરો થઈ ગયો છે વરસાદ, પણ કોઈ આપણે તો અહીંયા અત્યારે આપણું કોઈ ભીડ છે એટલે આપણે તો અહીંયા હજી મોજ જ કરવાની છે. હજી પાણી ભરેલું છે. અને મિત્રો ઓલી વખતે જ્યારે આ વખતે વરસાદ આવ્યો હતો પણ વહી પણ ગયો હતો, ત્યારે હું નાનો હતો, આપણે નાની હતી સાયકલ હતી, ત્યારે હું આનથી પડ્યો હતો, તો મને યાદ આવે. તો મિત્રો આપણે બહુ નાયા, હવે અડધી કલાક સુધી તો નહીં, પણ અડધી કલાક સુધી વરસાદ આવશે ત્યાં. તો મિત્રો હવે હું કપડાં બદલાઈ લઉં, અને હવે ટાઈટ પણ આવવા માંડી છે. તો ચાલો હવે કપડાં બદલાઈને કોરો થઈ મારા ઘરે. તો ચાલો હવે હું બદલાઈ લઉં ફાઇનલ કપડાં. તો મિત્રો આ છે મારું સિમ્બાનું નાનું બચ્ચું બ્રાઉની. તો મિત્રો આ છે મારા 3 સિમ્બાના બેબી સિમ્બા, જેમાં એકનું નામ છે બ્રાઉની, એકનું નામ છે માર્કી અને એકનું નામ છે સોફી. તે બહુ ક્યુટ છે, મને તે બહુ ક્યુટ લાગે, એકદમ સાથમાં બેઠા છે, જોઈ શકો છો. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દુકાને.